બા આ હેતલ આવી છે, થોડો ઘણો ચેવડો બનાવી નાખો એને હાટું. તે તો મારા મોઢાની વાત લઈ લીધી. મને તો ખબર જ છે કે મારી હેતલીને તળેલા પૌવાનો સેવડો બહુ ભાવે છે, પણ તને કહેતા મારી જીભ નહોતી ઉપડતી. મેં કીધું વળી તને ગમે ન ગમે બનાવી નાખને તો જો થોડોક મારે ખવાય. હમણાં જ બનાવી નાખું. અને હાસું કહું, હેતલી મને એટલી વાલી છે ને, એ અહીં આવે ને એટલે હું મોજમાં જ રહું. પણ હું એમ કહું, આવી તો આવી પણ એ ગઈ છે ક્યાં? એના મામા ભેરી કોલેજે અહીંયા આવીને સીધું મામાને કહી દીધું કે મામા મારે કોલેજે જવું છે. અને આમે આ 365 દિવસમાંથી 265 દિવસ તો અહીંયા જ રહી છે. હા, પણ એ એટલે રહી છે કે તને ગમે છે. હમણાં તું જો સામે વડકા ભરતી હોય, એ આવે એ તને ન ગમતું હોય તો એ બિચારી અહીંયા પગ ઉપાડીને આવે? ન જ આવે ને બા. અને આમે મન ભાડે એટલે વળી ધક્કો ખાય છે. અમારે ક્યાં કોઈ સંતાન છે? અમારે જી છે એ હેતલ જ છે ને. અને આમે તે કહેવાય છે ને, હો બ્રાહ્મણ ને એક ભાણેજ. આ તમે હો બ્રાહ્મણને દાન કરો ને એટલું એક ભાણેજને દાન કરો ને તો હરખું થાય. હાચી વાત છે. અને દાનની ક્યાં કરે છે? એ અહીંયા ઈ જમે છે ને, કોણ જાણે કઈ પુનાઈની જમે છે અને આપણને એનું પુણ્ય લાગે છે. સાચી વાત છે બા. કાંઈ નહીં, ચેવડો તો હું બનાવી નાખીશ. પણ હું શું કહું છું, આ હેતલ અહીંયા રહી છે તો એના ઘરે કાંઈ વાંધો નથી ને? ના ના, એના ઘરે કાંઈ વાંધો નથી. અહીંયા ક્યાં કોઈ બોલે છે? ત્યાંથી કાંઈ ફરિયાદ નથી આવતી. હા, એ વાંધો ક્યારે પડે? અહીંથી કંઈક ફરિયાદ જતી હોય ને તો વાંધો પડે. બાકી અહીંયા તો તું એને હથેળીમાં ને હથેળીમાં રાખીશ. અને મને ખબર છે કોલેજથી આવશે ને એટલે તરત તું પૂછીશ, હે હેતલ હું બનાવું, તને શું ભાવે છે? અને એનું ભાવતું તું બનાવે એટલે પછી એને હું જોઈ. ખરેખર કહું ને બા, તો હેતલ જ એટલી ડાઈ છે કે આપણને નો વાળી લાગતી હોય ને તોય લાગે. નકર અટાણના છોકરા કોલેજ કરતા હોય, બહાર જતા હોય ને તો બોલાવ્યા ન થાય. હા, અને કોઈને ભારે પડે એવી એ નથી. જો આ તો ઠીક છે, તું પૂછે એટલે કે મને આ જોઈને ઓલું જોઈએ. બાકી તો આપણે જે કર્યું હોય ને એ બિચારી ખાઈ પી લે. બિચારીના પછી કાંઈ શાળા છે? કાંઈ માગવું મૂકવું કાંઈ નહીં. જે ખવડાવો એ ખાઈ લે ને જેમ રાખો એમ રે. સાચી વાત છે. અને આમે બા બાળક છે, કદાચ કોઈ દી કાંઈ ભૂલ કરે, બે શબ્દ હામાં બોલી લે તો આપણે એને સુધારવા જોઈએ, સમજાવવા જોઈએ. કહેવાય ને આ બે માનો પ્રેમ કરે ને એ મામા, અને હારોહાર એટલું જ હાંસવે એ મામી. હાચી, તું એટલી સમજદાર છે ને એટલે મારી એટલી અહીંયા હમાઈ જાય છે. બાકી બિચારી હેરાન થાય. અને હા, કોલેજમાં ભણે છે અને જો આટલો આપણે રૂપિયો ખર્ચીએ છીએ એની વાહે તો એ કંઈક એનું પરિણામ સારું આવે તો સારું ને. બાકી જો ઘરમાં એને કોઈ સારી રીતે ન રાખતું હોય તો બિચારીનું ભણવામાં ધ્યાન ન રહે. સાચી વાત છે. પણ હવે શું થાય? ભણતર નસીબની વાત છે. જો એ ભણશે અને મહેનત કરશે ને તો એનું આખું ભવિષ્ય હોનાનું થઈ જાય. આ 2-5 વર્ષ હરખું ભણી લે તો નોકરી મળી જાય, અને નોકરી મળી જાય ને તો આપણે જેવા વૈતરા ન કરવા પડે. અને હું તો કહું જ છું કે એને નોકરી મળી જાય, નોકરી એ ભલે કરે અને ધીરે ધીરે છે ને આપણે એનું ઝોણ કરીને એને અહીંયા જ ગોઠવી દેવું ક્યાંક. સારું હાલો, હવે હું મારા કામ પતાવું. આપણે બે મા દીકરી ભેગ્યું થાય ને એટલે બસ આપણી વાતો તો ખૂટે જ નહીં. હા, અને ઓલીનો આવવાનો હમણાં ટાઈમ એ થઈ જાય ને. હા. હાય. કેવો છે તું? કેવો છું એટલે બરાબર છું. કેમ છે? હા હા, તો એવું પૂછ ને. તું આવી રીતે વાત કરીને તો મને તો કંઈક ખાવા મળે હો. હા, જો તું શહેરમાં રહી રહીને આવી થઈ ગઈ ને મને ખબર જ ન પડી. હા, તું ગામડામાં હતી ને ત્યારે બહુ સારું હતું. આ કેવી મારી યારે વાતો કરતી અને કેવું કાઠિયાવાડી બોલતી, એવું કાઠિયાવાડી બોલતી, એવું કાઠિયાવાડી બોલતી ને કે આમ મને તો તારું કાઠિયાવાડી સાંભળવું બહુ ગમતું. પણ હવે તો તું જો ને કેવું સુધરેલું બોલે છો. હું તો બદલાઈ ગઈ, પણ આદિ આ તમારામાં પણ ઘણો બધો ચેન્જ આવ્યો છે. એટલે હું કંઈ સમજો નહીં. મતલબ કે આ તમારી બોલી ચાલીમાં જરાય પણ સુધારો નથી આવ્યો. હવે જનરેશન પ્રમાણે સુધારો. તને શું લાગે છે હે કે હું તું બોલે એમ ના બોલી શકું એમ? અરે ગાંડી, ખાલી કપડાં આપણે દેશી પહેર્યા છે, બાકી ટકાટક બોલી શકીએ. હા, આપણે પણ. ઇટ્સ ઓકે. જો મારે છે ને અહીંયાથી મારે મારા મામાના ઘરે જવાનું છે. અરે અરે વાહ, તો કામ થઈ ગયું ગાંડી. આ મામાના ઘરની વાત કરી એટલે મારે તો આજ તો જોતું હતું. આજ તો મોકો છે. એમ પણ આપણે બંને એક જ ગામના. હે હા, ગામના આપણે કોઈ ઓળખી જાય, કઈ આમ તેમ થાય અને હારો દખો થઈ જાય. ને દખામાં તને ખબર ને હું કોઈ દી પાછો ન હટું હો. એટલે
આપણે કઈ દખામારી કરવી નથી, પણ તું જે કર્યું એ બરાબર કર્યું છે. મામાને ત્યાં જઈશ તો આપણે બંનેને મળવાનું રહેશે. બરાબર છે તમારી વાત. હા, હું તો રોજ તમને મળવા આવીશ, પણ હું શું કહેતી હતી કે તમે મારી સાથે મેરેજ તો કરશો ને, દગો તો નહીં આપો ને? અરે હેતલ, તું હજી મને ઓળખતી નથી. હા, તને અને દગો ક્યારે સપનામાં પણ નથી વિચાર્યું ગાંડી. હા, કેવી વાત કરજો તું. હે, પ્રેમ કર્યો છે, પ્રેમ. સિરિયસલી? અરે હા, દિલ ચીરીને જોઈ લે, હેતલ નીકળશે. વાત કરે છે. હા, મને છે ને એક ડર હતો કે હું તમને સાચા દિલથી લવ કરું છું, બટ તમે કરો છો કે નહીં એ ખબર નહોતી. જો હેતલ, તને એક વાત કહી દઉં. તું મારાથી 500 કિલોમીટર દૂર વહી ગઈ. આ તું ત્યાં ભણી ગણી આવડી મોટી થઈ ગઈ, પણ આ બાળપણની પ્રીત કોઈ દિવસ ભૂલી શકે? ઈ ભેરું તારો હું, ઈ ભેરું. સાચું કહું ને તો આપણે જ્યારે પણ મેરેજ કરવા હશે ને તો આપણે લવ મેરેજ કરવા પડશે, એ પણ અહીંયાથી ભાગીને. બાકી તમને તો ખબર નહીં હોય, પણ મારા પપ્પા છે ને, મારા પપ્પાનો ગુસ્સો બહુ જ ખરાબ છે અને સ્વભાવ પણ ખરાબ છે. કોણ? તમારા સસુરજી. નરુ, વરુ કાકા. જુઓ, રિસ્પેક્ટથી બોલાવો અને. અરે ભાઈ, હું ક્યાં મારા સસુરજીનું અપમાન કરવા માંગુ છું. હા, બસ. મને ખબર છે કે જો એને ખબર પડી જશે કે આપણા બંને વચ્ચે હજી આ નાનપણની મિત્રતા આમને આમ છે તો એ દખો કર્યા વગર નહીં રહે. પણ એવું કાંઈ આપણે થવા નહીં દઈએ. હેતલ, તું છે ને હમણાં થોડા દિવસ માટે ઘરે પાછી નહીં આવતી. તારા મામાને ત્યાં જ રહેજે. એટલે હું થાય ખબર છે, હું કંઈક વિચારી રાખીશ. એવું વિચારીશ ને કે પછી કંઈ વિચારવાની જરૂર નહીં પડે. થેન્ક યુ સો મચ આદિ. સાચું કહું ને તો આ વહેલા છતાં જે વિચારવું હોય ને એ વિચારજો. બાકી મારા પપ્પા મારા મેરેજ બીજે કરાવી દેશે તો તમે શું કરશો? એક છેલ્લો સવાલ. મારો એ સવાલ હતો કે તારા મેરેજ બીજી જગ્યાએ નહીં થાય. એનું કારણ છે કે આટલો વખત થઈ ગયો તો પણ તું મને ભૂલી નથી શકી. તું મને સાચી રીતે પ્રેમ કરે છે તો પછી મારા દિલમાં પણ આટલો જ પ્રેમ છે. હા Same ગાંડી? to you. હા. સારું, મારે જવું છે મામાના ઘરે. હું નહીં પહોંચું ને તો પપ્પાનો ફોન આવશે. હા, એ નોકરામાંથી વહી જાજે. ધ્યાન રાખજો તારું. હા, હા, તમે પણ તમારું ધ્યાન રાખજો. હું જાઉં. સારું. હા, હાસવીન જાજે. પાણીબેન, આ પૈસા બૈસાની કાંઈ જરૂર નથી ને? જરૂર હોય ને તો માગી લેજે. નથી મામા, પણ સાચું કહું ને તો તમે વર્લ્ડ બેસ્ટ મામો છો. થેન્ક યુ સો મચ મામો, એન્ડ થેન્ક યુ ગોડ. ન્યા હું વાતું કરશો સોડી? મામી. હા, આ સોડી છે ને મારા ગાલ તોડી નાખશે કંઈક ના. તો તૂટવા દે. લ્યો, તમે આની આઈ રે. મામા કોના? હારું, હવે તમે મામા ભાણેજ મેલો ને. હું શું કહું છું, અત્યારે કોલેજ નથી જાવું, ટાણું વયું જાહે. મામા, આજે છે ને હા. મારે કોલેજે નથી જવું, મારે રજા રાખવી છે. પ્લીઝ મામા. એલી આઈ સોડી, હું કોલેજે નથી જાવું. અત્યારે બાપાને અમારે હું જવાબ દેવાના? હાલતા ને ચાલતા 2 દી ને 4 દી તું રજા રાખશો, કોલેજે તો જવું પડશે. નહીં જાય, એ કોલેજ નહીં જાય. એલા તમે હું પણ એનો પક્ષ ખેંચો છો? આ એના બાપને ખબર પડશે ને તો તમને બોલશે. એમ બાપને ખબર પડશે તો એ ને એ જ્યારે પૂછે ને ત્યારે હું કહી દઈ. તું એને સામેથી નહીં કહેતી. પણ હું એમ કહું છું 2 દી ને 2 દી રજા રાખે તો ખબર તો પડશે કે નહીં? મામી, તમને શું પ્રોબ્લેમ છે મારાથી? કઈ પ્રોબ્લેમ છે તો કહી દો ને. હેતલ, મને કાંઈ વાંધો નથી, પણ જો બેટા, ભણી નહીં ને તો અમારી જેમ ઢહડા કરવાના વારા આવશે. અમે તો અમારી જિંદગી કાઢી નાખી, પણ તમારી આજકાલની પ્રજાને આવું કાંઈ આવડે નહીં. તમે ભણો ગણો નહીં તો કરશો હું? બસ બંધ થઈ જાય, એ કાંઈ નથી આવડતી. બસ લે. આવું ખોલી લાય. છોડ, તું તો બસ હો, નકર તું ખોટું ખોટું મારે તું હાંસી નીટી જાય. અને તને ખબર છે અમારા મામા ભાણેજનો પ્રેમ કેવો છે? હે, એના પપ્પા એને પ્રેમ નહીં કરતા હોય ને એટલો હું મારા ભાણકીને પ્રેમ કરું છું. આ જુઓ મામી, આજ સુધી છે ને ક્યારેય મેં તમને કંઈ નથી કીધું, પણ આજે એક વાત કહીશ કે અમારા મામા ભાણેજની વચ્ચે આ દુનિયામાં કોઈ નહીં આવી શકે. બહુ સમજી ગયા? સારું, એ બહુ સારું, મારી ભૂલ થઈ ગઈ. પણ કોલેજે જવું પડશે. જો બેટા, ઘરે આવીને તું ફોનમાં મથતી હોય, હુઈ જાશો, કામ નથી કરતી. અમે તને કોઈ દી કાંઈ કીધું? અમે સમજી છીએ કે ભાઈ તું થાકી જતી હોય, પણ મને એટલી ખબર પડે કે ભણ્યા વગર આ જમાનામાં છૂટકો નથી. પણ હવે એને જો ભણવામાં રસ હોય ને તો ભણવાનું, નકર એનો મામો કેવો બેઠો છે, મામો વેસાઈ જાય પણ ભાણકીની છે ને બધી ઈચ્છા પૂરી કરી. સાચી વાત કીધી મામુ.
મારે છે ને આ ભણવામાં તો જરાય ઇન્ટરેસ્ટ નથી અને મારા પપ્પા કહે છે ને એટલા માટે પરાણે કોલેજ કરવી પડે છે. તો પપ્પા કઈ ગાંડા નથી, પપ્પા હારા હાટું સલાહ દે છે. માવતરજી કહેતા હોય નહીં હર હંમેશા હાસું જ હોય. મામી તમે તો મારા વર્લ્ડ બેસ્ટ મામી છો ને. હા છો ભાઈ ને આજ નો દી હા ભાઈ કાલ વહી જાજે હો, છો ને કાલ કોલેજ વહી જાજે. આજ નો દી રજા છે ને તો હાલો રોટલા ઘડતા શીખવાડ હાલો. અરે પણ નહીં, અરે પણ હા આ બધું કામ છે ને મને ખબર જ નથી પડતી આ કામ મારે ક્યારે હું કરવું યાર. કા નથી ખબર પડતી આમ તેમ ફાફા હું મારો છું. હું તમારે બધું ઘટ્યું હશે કામકાજમાં. મારી બીડીની જોડી ક્યાં મૂકી હવારનો ગોતું છે કાલ લાવ્યો તો એક બીડી પીધી હતી આખી જોડી ક્યાંક મુકાઈ ગઈ છે. એ એટલું ધ્યાન રખાય. આ બદામના ડબ્બા ભર્યા છે તે પીતા હોય તો દૂધમાં તે બધું યાદ રહે. મારી છે ને આ ઓલી હેતલ વહી ગઈ ને એટલે મને કાંઈ દશ જ નથી ઉઠતી. હેતલ આવવાની છે ક્યારે કેટલા દિવસથી આવે એ તો તું વિચાર કર. મેં કીધું કે ના બાપાએ કીધું કેમ નહીં કે મારી એટલી ક્યારે આવવાની છે. હું એમ કહું છું કે દીકરી થોડાથી બહાર જાય તો તમને આટલી બધી તકલીફ પડે છે. હારે જાય તો હું થાય તમારું. જો હો વાતની એક વાત તું છે ને એને તેડાવી લે આયા મારે અહીંયા નથી રાખવા આવ્યો હવે. ના રે ના અમારા ભાઈની ન્યાસની બરાબર જ છે. આ હા ભલે રહેતી એને જ્યાં સુધી ગોઠવે ને ત્યાંથી રહેવા જ દેવી છે. અરે તને કાંઈ અક્કલ છે કે નહીં કઈ વાતમાં ખબર નથી પડતી તને કે જવાન દીકરી આમ છે ને પારકા ઘરે રહે ને એ નો સારું લાગે અને કાલ સવારે ઊંચનીચ થઈ જાય ને તો આપણે બે કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહેવી ગામમાં. એ મારી દીકરી ક્યારેય એવું કામ નહીં કરે કે તમારે ને મારે મોઢું દેખાડવા લાયક નહીં રહી. સમજ્યા? હંધી છોકરી કરતાં મારી છોકરી હાવ અલગ છે. અને કોકની ઘરે કાં રહેવા ગઈ છે? કોકની ઘરે નથી ગઈ. મારા ભાઈની ન્યા ગઈ છે, મારા હગ્ગા ભાઈની ન્યા. એ જ વાંધો છે તારી ભાઈને અહીંયા ગઈ છે ને એટલે જ ઉપાધિ થઈ છે સમજો. હું બબડો છો? એટલે એમ નહીં ભલે એ મામાનું ઘર હોય કે જે ગમે એનું ઘર હોય પણ મારા બાનો હતો ને ફોન આવ્યો તો દેહમાંથી સમજ્યા અને એ હોતે એમ કહેતા હતા કે છે ને હવે તું તારા હાળા બહુ રહેવા દે માં એનું કોઈ કંઈક જોણ ગોઠવા આવી જવાન થઈ છે અને કંઈક હવે લગ્ન કરો એવું કંઈક એનું ગોઠવો તમે. અત્યારે તમે જોહો ને તો માંડ વરહે 2 વરહે કંઈક આપણે લાયક કંઈક છોકરો મળશે એટલે હવે છે ને એને બહુ અહીંયા રહેવા દેમાં. મુદ્દાની વાત એમ કહો ને કે શેરમાંથી તમારા બાનો ફોન આવ્યો હતો ને એણે કાન ભંભેણી કરી ને એટલે અહીંયા રાડે રાડ થાય છે. અરે એ કાન ભંભાણી ન કહેવાય માવતરની હાસી સલાહ કહેવાય. આ તો મારા નાના ભાઈની ત્યાં એ પહેલેથી રહે છે એટલે એ શહેરમાં એ રહે છે ને દવા ચાલુ છે ત્યાં ડૉક્ટર સારા હોય એટલે ત્યાં રહે છે એ બાકી આયા જ રહેતા જ હતા એટલે એને હજી જો શહેરમાં છે એ બીમાર છે અહીંયા દવા ચાલુ છે છતાંય એને આપણી ઉપાધિ થાય છે એ તો જોતું હોય એને આપણી ઉપાધિ છે તું એની હગી માસ હોતો તને તારી છોડીની ઉપાધિ નથી. હું મારી સોડીની ઉપાધિ કરું છું હો. અને તમારા બાના કહેવાથી હું કંઈ બદલાઈ નહીં જાઉં. મારી સોડીને જેટલું રહેવું હોય ને મામાના ઘરે એટલું રોકાવા જ દઈશ. તમારા બા ગમે એ કહે. અને તમે શું કહો છો અહીંયા હતા ને તો એ ડખા જ કરતા હતા. મારા ભાઈની ના 2-3 દી રોકા દેતા. તમને ખબર છે એના મામાની કેટલી લાડકી છે? 2 દીમાં 3 દિવસ અહીંયા હોય. એ જ વાંધો છે લાડકી. કેટલી વાર કીધું છે તું છે ને સાબુ ઓછી ગળશ પણ જ્યાં હોય ત્યાં સાની રકાબી તો મોર ને હોય પછી આ ઉધર ખાધા કરશે હમણાં. આ ઉંમર થાય ને એટલે હંધુય થાય. તમે મારી દવા કરાવતા નહીં. હું મારા ભાઈની ના વહી જઈશ. વધારે બીમાર પડીશ ને તો. ભાઈ જો હો વાતની એક વાત તું છે ને એને અહીંયા બોલાવી લેજે 2 દિવસમાં અને જો 2 દિવસમાં તો એને નહીં બોલાવીને તો હું ત્યાં જઈને એને તેડી આવી પછી મને નહીં કહેતી નપાવટ તારો ભાઈ. હે બા તમને એક વાત કરવી હતી. બોલ ને બટા. આ હેતલના બાપુજીનો ફોન આવ્યો હતો કે થોડાક દી હેતલને ત્યાં મોકલવાની છે. આ એને બાની તબિયત થોડી ખારી નથી ને તો ઘરના કામમાં તકલીફ પડે છે. બા મારે નથી જવું. અમારી કોલેજ પડે ને મારી હું ત્યાં જઉં તો. કોલેજ પડે? કોલેજ તો તું અઠવાડિયામાં 3 દી જાશો. આમથી તું જાતી આવી નથી બેન. મામી આવું શું કરવા કરો છો? કીધું ને બા નથી જવું અમારે. હું નથી જાઉં. બાજારા સમજાવો. તારા બાને મજા નથી. અરે કામ ટાણે દીકરી કામ ન આવે તો કોણ આવે? બચારાના પગ દુખે છે, હલાતું નથી. હું ફોન કરી દઈશ ને પૂછી લઈશ કેવી તબિયત છે અને કેટલી તબિયત ખરાબ થઈ છે. વાત ફોન કરવાની નથી બેન. મીરા એને હજી રોકાવું છે તો રોકાવા દે ને નથી જવા દેવી. હું નથી જવા દેવી બા. તમે કઈ માણસો? અરે એના માવતર છે એને દીકરીની જરૂર પડે તો જવા દેવી પડે ને આપણે. હા તો કાંઈ નહીં એના માવતર છે મારી દીકરીની દીકરી છે લે ભલે ને રોકાતી.
તમે છે ને એને માથે ચડાવો છો. અમુક આનું તમારે કેવું જોઈએ કે તારી માં કામમાં ન પૂગી વળતી હોય ને તો જા બટા 15 દી ત્યાં કામ કરજે, ધ્યાન રાખજે. એ સાંભળ, એ માયુને તો છે ને છોકરીઓ જુવાન થાય ને એટલે પછી કાંઈ મોકલે નહીં, કેમ કે એને બધાય કામ કરવા પડે. હવે આ દીકરીનું તો થાય એટલે પછી વહી જવાની છે, ભલે ને થોડાક દી રોકાતી. તે વહી જવાની છે તે કે નવાઈ છે? આખી દુનિયાની દીકરીઓ હારે જાય છે, અમે ન થાયવા? એ ભલે રોકાણી, અને છે ને હવે કોઈ ફોન આવે ને તો કહી દેશે કે હું તો મોકલતી હતી પણ એના બાએ ના પાડી. તમને કોઈ મારાથી પ્રોબ્લેમ છે મામી? તો હું જાય ત્યાં એકની એક વાત કર્યા કરશો, પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે. તો શું કરવા ફોર્સ કરો છો કે જવું પડે? નથી જવું, મારે રોકાવું છે અહીંયા. મારી વાત સાંભળ, મામી છે તારી, એને તો એમેય થાય ને, સાચી વાત છે એની કે જવું પડે. આ તો હું તને રોકું છું, બાકી તાર મા બાપને તારું કામ હોય ને તો તાર જવુંય પડે. આ તો મને તારા વગર ગમે ને એટલે રોકું છું. થેન્ક યુ બા. હું થેન્ક યુ બા? હાલી નીકળી છે, જયા હોય ત્યાં બસ બા પાસે આવીને ચાપલુસી કરવા સિવાય કાંઈ આવડતું નથી. અને તમે તે આ ઉંમરે સમજવું જોઈએ તમારે. તમારી દીકરી માંદી છે, કાંઈ તમારી દુશ્મન નથી. કાંઈ નહીં, બધું આટલો બધો એને ઠપકો નહીં દે ને, આ બધું સારું ન કહેવાય. એ છે ને ફોનથી પૂછી લેશે ને જો પછી એના માવતર કહે ને કે ના ના તું આવી જ જા, તો હું સામે ચાલીને કહીશ કે હા તું જા. બસ. અલી સોડી, હા. તું તો મને એક વાત કહેતો. આ તું મને રોજ એમ કહેશો કે મારા બાને ફોન કર્યો તો વાત કરી હતી, તો તારા બા તો એમ કહેતા હતા કે તું વાત નથી કરતી, ફોન નથી કરતી. ફોન કરું છું, વાત કરી છે એવું ક્યાં કીધું મેં? હા તે પણ ફોન કરતો વાત ન કરી હોય તે તો તું આખો દી વાત તું ક્યાં કરશો આટલી? મામી એ મારો ફોન નથી રિસીવ કરતા, ખબર નહીં, યા તો ફોન સાયલેન્ટ હોય યા તો મમ્મી છે ને કોઈ પણ કામમાં બિઝી હોય છે. એ બહુ સારું, તમને મજા આવે એમ કરો, બીજું હું. અમારું તો હવે કાંઈ હાલતું નથી. આવી ત્યાં સોડી કેવી હતી ને હવે કેવી થઈ ગઈ છે. બધી વાત માનતી હતી મારી, જેમ કહે એમ નાચતી હતી, અને અટાણે જેમ કહે એનું ઊંધું જ કરવાનું. એ અડધી તો છે ને તે એને સડાવી છે. જ્યારે આવીને ત્યારે તો કેવી મજાની કયાગરી ને શરમાળ ને હતી. આ તો તે બેન 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 કરીને એને ભાવતા ભોજન ખવડાવીને તે એને આવી કરી બા, દીધી. હા મામી ઉપર છે ને ગુસ્સો નહીં કરો. સાચું કહું ને તો મામી મને બહુ સાચવે છે, નહીં મામી? સ્માઈલ. હા તે પગની દવા થોડી કરાવી લ્યો ને. એ તો હું સમજુ છું કે હવે આ કાંઈ નાની ઉંમર તો છે નહીં બેન. ઢહડા કરવાય કાંઈ હેલા નથી હો. આખી જિંદગી તમે ખેતરમાં ઢહડા કર્યા છે, હવે તો પગ રજા માગે કે નહીં? હા એ હું વાત કરી લે, હાલો ને. સારું સારું હો. નરેશભાઈને કહેજો હું વાત કરીને પછી તમને કેવડાવું. સારું, હા, જય શ્રી કૃષ્ણ. લે નરેશભાઈનો ને હિરલબેનનો ફોન હતો. હે સારું કહેવાય ને, બધાની તબિયત સારી છે ને? ના, હિરલબેન એમ કહેતા હતા કે પગ બહુ દુખે છે. આ હેતલને કેટલા દાડાથી ફોન કરે છે પણ હેતલ ફોન નહીં ઉપાડતી હોય. તે નરેશભાઈએ કીધું છે કે મૂકી જાયજો અહીંયા એમ. એટલે મૂકી જાયજો એટલે એને કંઈ મૂકવા નથી આવી. એને જ્યાં સુધી મન ન ભરાય ને ત્યાં સુધી મામાને ઘરે રોકાય. પણ તમને હું એમ કહું છું કે આ છોડી ત્યાં જવાનું નામ નથી લેતી. જઈએ એને ત્યાં જવાનું કયો તો એ ના જ પાડે છે. તમે જોજો, મને તો છે ને બીક લાગે છે હવે. અરે હું બીક લાગે છે? હે એના કામ કરતા તને ઘા તો નથી વાગતા ને? હું એમ કહું છું. તમે છે ને થોડુંક બોલવામાં ધ્યાન રાખો. કામ કરતા મને એવું કરવાનું ઘા વાગે, પણ જઈએ એને એમ કહીને કે તારા બાપાના ઘરે જવાનું છે એટલે એ છોડી કાંઈક ને કાંઈક બાનું કરીને અહીંયા રોકાય છે. જુવાન દીકરી છે, કોલેજમાં જાય છે, આ ટૂંકા લુગડા પહેરે, ફોન રાખે. તમે વિચાર કરો, જો કોક દીકના કારી ઢીલીમાં ન બેહાડે. તું હજી છે ને એને સમજે જ નથી. આ ભાણકીને તું સમજે જ નથી. સમજુ જ છું, અહીંયા રહેવાનો મોહ શું છે? અહીંયા તમારે કાંઈ બંગલા છે? હા હું તને કહું છું, એને ગમે એ વસ્તુ લેવી હોય અહીં મળી જાય. હે જ્યાં ફરવા જવું હોય આપણે લઈ જાવીએ છીએ. હે એટલે અને એના પપ્પાની મતલબમાં હાસવતા નથી, સમજી? એટલે એ અહીંયા રહેશે. કોણ નો હાંસવે? કયા માવતર એવા હોય કે ને દીકરીને નો હાંસવે? પણ આ સોડિયુંને છે ને આજકાલ બધી છૂટ જોતી હોય, મોબાઈલમાં વાતું કરવી હોય, ટૂંકા ટૂંકા લુગડા પહેરવા હોય, હરવું ફરવું હોય, અને માવતર એને ના પાડે ને એટલે ગમતું નથી. બસ હવે છે ને મારી ભાણકી વિશે એક શબ્દ નહીં બોલતી. તો હું કરું? મોકલી દો 15 દી હું કહું છું. 15-20 દી રહે ને ભલે પછી પાછી આવતી હોય. એને જવું હોય ને તો જ જાય, બાકી હું મોકલે નહીં. પણ હું તમને એમ કહું છું કે હિરલબેનના પગ દુખે છે, 15 દી ગુડી દ્યો ને ન્યા, પછી પાછી લઈ આવજો. આપણે છે ને એવું લાગે તો આપણે ખબર કાઢી આવશું, પણ એને નથી મોકલવી. ખબર કાઢવાની વાત નથી, કામ કરવાની વાત છે. અહીંયાનું કરવું કે હું ન્યા રોકાવ 15 દી? એટલે પણ ઈ ભાઈ સારું થઈ જાય એને કઈ.
હું ઓલી ખરે તેલ દઈ આવ્યો હતો ને એનાથી બહુ સારું હોય છે એ ખૂટી ગયું હોય છે સમજે. ભગવાન માણસ તો જો. અરે હું કહું છું કે મોહ હોય, ભાણેજનો હોય, ભત્રીજાવનો હોય, છોકરાઓનો હોય, પણ આટલોય નહીં હારો. જો હેતલના માવતર ઈ છે નરેશભાઈ અને હિરલબેન, એટલે હેતલ ઉપર પહેલો હક એના માવતરનો લાગે, આપણો નહીં. હું માનું છું કે એના માવતર નહીં મોહ હશે, પણ મામા એટલે એનો અર્થ તને ખબર છે? હે? 2 વાર માં. હે ખબર પડે છે મને હંધી હો, તો પછી? હું કાંઈ ગાંડી નથી. લ્યો મામા એટલે 2 માં, એટલે જ વાત છે. આ એકમાં પ્રેમ આપતી હોય ને તો બરાબર, પછી આ 2 માયું ભેગી થાય એટલે વધી જાય પ્રેમ. હા તે વધારવો જ છે પ્રેમ, સમજી તો લે. અને તમે મારી વાત નહીં માનો? હું નહીં માનું. જોજો હો, હજી કહું છું, કોલેજમાં કાળું મોઢું કરાવીને આવે ને તો મને ન કહેતા. બસ હવે એક શબ્દ આગળ નહીં બોલતી. જેમ ફાવે એમ બોલવા જ મળી છે તે બોલતી નહીં કાંઈ હવે. હા અને મને ખબર છે તું આ બધું હું કામ બોલશો. હું કામ? હા, તને તારા માવતરે ભણાવી નથી એટલે ને. હે તને સૂટ નથી આપી. હે પણ હવે છે ને કાંઈ બોલતી નહીં. જો, મારે તમારી કોઈ વાતમાં હવે કાંઈ રસ લેવાની જરૂર નથી. હું અટાણથી છૂટી. રોકાવું હોય તો રોકાય, જવું હોય તો જાય, ને ભણવું હોય તો ભણે. હા અને એને જે ખાવું હોય ને એ બનાવી દેજે, સમજે તું. તમે મને ઝેર લાવીને પીવડાવી દો. આ તમારી હંધાઈની વચ્ચે હુડી વચ્ચે હોપારી તો હું થઈ ગઈ છું. નો તમારા બા માને, નો તમે માનો, નો ઓલાય કે માને. કોઈને માનવું હોય કે ન માને, બરોબર. એક ભાણકી ખુશ રહે ને એ જ મારે જોવાનું છે બસ. એ બહુ હાલ કામ પતી ગયું તમારું, તો જાવ અહીંથી હવે. જાવ વાળી તું છે ને નહીં સુધર. હા તમારી કેટલી વાટ જોઈ અહીંયા. હા ક્યાં રહી ગયા હતા? હા માફ કરજે, આ થોડું મોડું થઈ ગયું હતું. આ રસ્તામાં છે ને આ ગામના 2-3 જણા મળી ગયા. હવે એ થોડી પૂછપરછ કરવાવાળા હતા. હા તમે ગામની પંચાયત કરો ને, ત્યાં અહીંયા મારો વહીવટ થઈ જશે. કોનામાં આટલી હિંમત કે તારો વહીવટ કરે? નામ બોલ ખાલી. હે મારા પપ્પા. એટલે કહેવા હું માગે તું હેતલ? એટલે એમ કે મારા પપ્પા મારા મેરેજ કરાવવા માંગે છે. એમણે છોકરો પણ જોઈ લીધો છે અને બધું ફિક્સ પણ કરી નાખ્યું છે. અરે મને છેલ્લા કેટલા દિવસથી એ બોલાવે છે. તો હું વાત કરે છે તું? હે આ હેતલ તારે કહી દેવાય ને તો કે હમણાં હું લગ્ન નહીં કરું કીધું અને મેં. તારું ભણવાનું પણ ચાલુ છે, તો પછી આવું હું કામ એને વિચારવું જોઈએ? મેં એ જ કીધું કે મારું સ્ટડી પૂરું થઈ જાય, હજી મારે મેરેજ હમણાં નથી કરવા, મારે વાર છે. પણ નહીં, એને ઉતાવળ જ આટલી છે ને. મમ્મી પણ કહે છે કે તારા પપ્પા કહે છે ને બરાબર છે. હા જો તું એક કામ કરજે, મામાના ઘરેથી તું તારા ઘરે નહીં જાતી. ત્યાં જઈશ ને તો તારા પપ્પા ગમે એમ કરીને હા હગાઈ કરાવી નાખશે. અને હું નથી ઈચ્છતો કે હેતલ તું હક પણ કરી લે. જો ગમે તે થઈ જાય પણ તારા મામાનું ઘર છોડીને જાતી નહીં. સાચું કહું ને તો મારે જવું પડશે, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી હું તમને કહું છું કે કંઈક કરો કંઈક કરો. હા તમે મને લવ તો કરો છો, પણ મને તો હવે ડાઉટ જાય છે કે તમે મારી સાથે મેરેજ કરવા નથી માંગતા. સાચું કહું ને હું તો બોલી? મારી સાથે તમે મેરેજ કરવા નથી માંગતા, કારણ કે કેટલા દિવસથી કહું છું. આની પહેલા મળ્યા ને ત્યારે મેં કીધું હતું કે મારા પપ્પાનો સ્વભાવ સારો નથી. એક ઝાપટ મૂકીશ ને હમણાં, આટલી બધી હોશિયાર થામાં. તને એમ લાગે છે કે હું તારી હારે લગ્ન કરવા નથી માંગતો એમ? આવું કેમ વિચારી શકે તું? કહી દઉં છું તને, તારા લગ્ન થાય ને તો મારી હારે જ થાય, બીજા કોઈ હારે નહીં થવા દઉં. અને તું મારી નહીં થાય ને તો કોઈની નહીં થાય, સમજી લેજે આટલું. હા એટલા માટે જ તો અત્યાર સુધી વેઇટ કરી. હા તો પણ હમતથી કાં નથી? બંને એક જ ગામના છીએ. કાલ સવારે કોઈને ખબર પડશે તો શું થાય? કાલ સવારે મારા મેરેજ થઈ જશે તો ચાલશે ને? નહીં ચાલે, બિલકુલ નહીં હાલે. હા તને કહી દઉં છું કે જો તારા મામાનું નામ ખરાબ થાય, હું તને તારા મામાના ઘરેથી બગાડી જાય તો તારા બાપુની શું વિચાર છે? એમ કહે ને કે મામાને ત્યાં રોકાવા મોકલી, તારા બાને સાંભળવું પડશે, હંધાએ ભોગવવું પડશે. હા બધા તમારા બાના છે. મારી સાથે મેરેજ નથી કરવાના તો ક્લિયર કહી દો ને કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. બાકી આવા બધા ડ્રામા કરવાની કોઈ જરૂર નથી. જો નાટક નથી કરતો, તું જરા વિચાર કરી લે કે તારા મામાના ઘરેથી, આમ તો સારી જ વાત છે ને, તારા મામાના ઘરેથી તું ભાગે તો એ તો સાબિત નહીં થાય કે એ કયા ગામનો હતો, ક્યાંથી હતો, શહેરથી હતો કે ક્યાંથી લઈ ગયો. થોડા દિવસ એ ગોતવામાં ને અટવામાં રહે
ત્યાં સુધીમાં આપણે તો રફુ ચક્કર થઈને શેર થઈ જાવ. એટલે હેતલ, આમ જોવા જઈએ તો તારી વાત સાચી છે. તે હું વિચાર્યું છે? મેં તો બસ એટલું જ વિચાર્યું છે કે મારે બીજે મેરેજ નથી કરવા. જો હું મેરેજ કરીશ ને તો તારી સાથે જ કરીશ. બાકી હું મરી જઈશ. અરે ગાંડી, તું આટલી સસ્તી થોડી છે કે ગમે ત્યાં નદીમાં મરી જાય? હે, જો મરવા નહીં દઉં તને. હા, નક્કી કરી લીધું છે મેં. શું નક્કી કર્યું છે તમે કે મારી સાથે મેરેજ નહીં કરો એમ ને? આવો છે કે સાસણ તારા વેતા પાણી. હા, જો મેં નક્કી કરી લીધું છે કે આપણે શું ભાગી જાઉં. ક્યારે? કાલે? ખરદીના, હા ખરદીના નાની અમથી વાત. હા તો કાલનું હું કામ વિચારે છે, આજનું વિચાર ને. આ ઉતાવળે હાફળે ફાફડે થતી થતી મને મળવા આવીશો તો ગાંડી આ તારો હાથ પકડ્યો અને હવે નહીં છૂટે. પણ હું શું કહું છું તમને કે મારા ડોક્યુમેન્ટ બધા મામાના ઘરે પડ્યા છે, પર્સમાં પડ્યા છે. લેતી આવી જા. આજે રાત્રે તારા મામાના નળિયા ઊંચા થાય. થેન્ક યુ સો મચ. નિહણી હું લેતો આવી, ગાયા ઘા સડી જાય છે અને પછી જો તું, હા ભાડે ગાડી લઈને આપણે બે ભાગી જાઉં. એવા ભાગશું ને કોઈ ગોતી નહીં શકે. ચાલ. થેન્ક યુ. હું ડોક્યુમેન્ટ લઈને આવું. હા, અને આમ જો પાકો વાયદો હો, કઈ ઘટે નહીં એમાં. ઓકે, તું ફટાફટ જઈને આવું. જા. પધારો. સારું છું તમે આવ્યા, પણ હું એમ કહું છું તમે બે હાહુ આવ્યા એકલા તો મારી દીકરીને ન તેડતું હોવાય. એ ક્યાં છે? હજી તમારે ત્યાં રોકાવા દેવી છે? અરે તમે તો ઉંમર થઈ ગઈ તમારી, તો હવે તમારે તો સમજવું જોઈએ ને કે દીકરી છે ને એના માવતરે ત્યાં શોભે. ભલે મામો સર્યો એનો હાસો, મામો હાસો, એમાં ના નહીં. માવતર પછી મામા જ પહેલા હોય, પણ તોય જવાન દીકરી છે. હવે કોઈક એમ કે ભાઈ ક્યાં છે એ દીકરી, તો મારે હું એમ કેવું એના મામાને ઘરે છે એમ. કોઈ સારો છે ને સારું ઘર ન મળે એની માટે મારે હવે છે ને એનું જોણ ગોતવાની બધી હવે તૈયારી કરવાની છે. પણ સાંભળો તો ખરા, હું તમને બધી માંડીને વાત હું સાંભળે, તમને તો ગૌઢા થયા તો તમને બુદ્ધિ ન આવે. નરેશભાઈ પણ તમે વાત તો સાંભળો બાની. બા તમને કઈ જરૂરી વાત કરવા આવ્યા છે. હેતલ કોલેજનું બહાનું કાઢીને જતી રહીને પછી આવી નથી, અને અમને ખબર પડી છે કે કોઈક છોકરા હારે ભાગી ગઈ. વાત કરો છો તમે? હા, બાની વાત હાવ સાચી છે. હેતલ ખોકારે ભાગી ગઈ છે. ફોન આવ્યો તો એનો, અને બાના દીકરા એને ગોતવાઈ ગયા છે. બાનો દીકરો મારો હાવ એને ગોતવા ગયો એમ? હા તો નરેશભાઈ, ગોતવા તો જાવી પડશે ને. ઘરની જુવાન દીકરી છે, આ ગામમાં ખબર પડે ને એ પહેલાં આપણે કાંઈક કરવું પડશે હવે. અને જ્યાં જ્યાં એની બેનપણીઓની હતા બધાને અમે ફોન કર્યા, પણ એ ક્યાંય નથી. એટલે ખબર નહીં કે એ ઓલાને લઈને ક્યાં ગઈ છે. પણ ગયો છે મારો દીકરો, કંઈક તો ખબર લાવશે. એ ખબર લાવવા નથી ગયો, એને છે ને ભગાડવા ગયો છે. મને બધી આ વાતની ખબર છે, સમજ્યા? યા તમારો છોકરો છે ને એને ભગાડવા જ ગયો છે ને કોકારે એનું કંઈક મેળ કરવા જાય. આ બધું આમાં ભગાડવામાં છે ને, એટલે તમે સમજો હવે આ એનો જાત છે ને તમે બે. બસ નરેશભાઈ, ખોટી શંકાઓ નહીં કરો. અમે હું છોકરીને ભગાડવા માટે ત્યાં લઈ તમે હું બોલો છો એ ભાન છે તમને? મામા મામી છે અમે એના, નાની છે એના. અરે ઘરના ઉઠીને કાંઈ છોકરીઓ થોડા ભગાડતા હશે? ગામમાં અમારી આબરૂ હું રહે? અરે તમારી આબરૂ તો જાતી જાય, પણ મારી આબરૂ વહી જાય એને હું આખા ગામમાં ખબર પડશે તો છેક. એટલે તમારું કહેવાનું એમ છે કે આમાં અમારી કોઈ આબરૂ નહીં જાય. નાની મોટી અમારી આયરે થઈ, કોલેજ અમારા ઘરે કરતી હતી, મોટી અમે કરી, અને ગામ અમને કાંઈ નહીં કે. અરે પણ તમે મોટી કરી, હું કામ મોટી કરી? હવે મને ખબર પડી ગઈ બધી. તમારે કાંઈક મેળ હશે, તમારે તમારા ધણીને કોકની કોઈક છોકરાને મેળ હશે, અને ત્યાં બોલાવતા હતા વારે વારે મારી દીકરીને મોબાઈલ લઈ દે અને જેમ કે એ બધી માંગ પૂરી કરે, અને પછી છે ને ભગાડવા તમે જ આ બધું નાટક કર્યું. હું નહીં. હા તમે જ.
એક તો બસ મારા હવે. મારો અહીંયા જીવ વયો ગયો અને તમે બે હાવ આ મને સમાચાર દેવા આવ્યા છે એમ કેમ લગ્નની કંકોત્રી લઈને આવ્યા એમ સમાચાર દેવા આવ્યા તો હજી અમે સમાચાર દેવા ન આવ્યા હોત ને બધું સૂકું રાખ્યું હોત તો અમે આવ્યા ઈ કયો નહીં કે ભલું થયું એમ. અને તમે આ છે ને આટલા મોટા મોટા રાડો પાડીને બોલો છો ને નહીં જાણતા હોય ને એ જાણશે. હવે હું બાકી રહે પણ હવે જાણવામાં અને તમે આટલા જ મને સમાચાર દેવા આવ્યા છો ઢાંક પીસોડો કરો છો ઢાંક પીસોડો ઓલું છે ને એની ઉપર લીપણ લગાડવા આવ્યા છો તમે બે હાવો કે એ આને જો- હવે હારું વિચારો ને કે આ મારો દીકરો ગયો છે ને તો એ એની કંઈક ભાળ કરીને લઈ આવે. અહીંયા આટલું રાડું પાડવાથી છે ને કાંઈ ઉકેલ આવવાનો નથી. તમારો દીકરો જો એની હારે ન ગયો જ ને તો હું ગમે ત્યાંથી નો હતો પત્તો મેળવી લેત પણ આ તમારો દીકરો એની હારે ગયો છે ને ભાળ કેરવા એટલે જ વાંધો ન્યા જ આવે છે સમજ્યા એલા એની હારે નથી ગયો, ઈ ભાગી ગઈ ને પછી એને ગોતવા ગયો છે. એની હારે ગયો હોય તો ઈ એને જવા દે. અરે જાવા ન દે પણ ભગાડી તો દે ને એને બધી ખબર હોય ઈ મારી હોતે ને બધી દેખરેખ રાખતો હશે કે આ નરેશ પટેલ ક્યાં જાય છે કોને મળે છે અને ન્યા ઓલા છોકરાને હોતે ને કહેતો હશે કે જો હવે ઈ આયા ગયા છે એટલે તું આમ કરી નામ વયો જા. બધો આ નકશો છે ને આખો પ્લાન છે ને એ આ તમારા ધણીનો જ છે એ બસ હવે ખબરદાર જો મારા દીકરા માટે એક અક્ષરે બોલ્યા છો તો. એક તો એને આટલી રાખી કોલેજ ભણાવી આટલા ખર્ચા અમે લોકોએ ઓલા કર્યા અને તમે એમ કહો છો કે મારા દીકરાએ એને બગાડી દીધી. તમારા દીકરા વિરુદ્ધ હું જરીક બોલ્યો ત્યાં તમને જરીક આકરું લાગી ગયું તો મારે તો કાળજાનો કટકો વહી ગયો તો મને કેટલું થયું હશે મને આકરું નહીં લાગ્યું હોય. અરે મારી આ છે ને આ મારી પાઘડી એને વેરી નાખી જમીન ઉપર જમીનમાં ભેળવી દીધી મારી પાઘડી મારી આબરૂ કાંઈ નો રહે ગામમાં અને હજી પાછા તમે મારી ઉપર માછલા ઢોળો છો કે મારા છોકરાનો કાંઈ વાંક નથી. અરે તમારા છોકરાનો જ વાંક છે મારે એની હારે કોઈ સંબંધ રાખવા નથી. એ નહીં રાખતા પણ અત્યારે છે ને જે કાળું કર્યું છે ને એ તમારી દીકરીએ કર્યું છે એમાં હું શું કરું અને તમે એમ કહો છો મારો તો છે ને આમ અંદરથી હાથમાં બળી એ જાય આ છે. બધા નાટક બંધ કરો તમારા આ તો તમે મારા હાહુ છે ને એટલે હું જવા દઉં છું. આ તમારે જે આહુડા છે ને એ નાટક એ બંધ કરો. તમે બે દોડ્યા આવ્યા મારી પાસે મને ટાટક લગાડવા મને સારું લગાડવા બે હાહુ આવી આવ્યા. આ ક્યાં ગઈ એ હેતલની માં હેતલની માં હું છે બોલો ને ક્યાં ગુડાણી હતી પણ તમે આ રાડે રાડ ક્યાં થયા છો? રાડે થાય ને મરી ગયો હવે હું મને મારી નાખ્યો તે અને તારા ભાઈએ છે ને પણ તમે અચાનક આવું ક્યાં બોલો છો? અરે બોલે જ ને હજી તો તને કઈ ખબર જ નથી. આ તો મને બધી વાતની ખબર પડી ગઈ છે એટલે હું તને આ તારી આંખ ઉગાડવા આવ્યો છું. હવે તારી આંખ ખોલ. મારી આ ખોલેલી છે. આ દીવાની ડાજે કોડિયાને બટકા ભરા ન દોડાય. શું થયું? આ કોઈને માથાકૂટ કરીને આવ્યા છો? અરે આની કરતા તો મને એમ થાય છે કે હું મરી કેમ ન ગયો મારો જીવ કેમ ન વયો ગયો એવી મોટી વાત થઈ ગઈ છે અને તું કે હું થયું મૂંગાર્યો આવા શબ્દ તમારા મોઢે હારા નથી લાગતા. અરે તને કાંઈ ખબર જ નથી તો મારી વાત સાંભળ. આપણી એકની એક દીકરી હેતલ ઈ બીજા કોઈક પરાયા છોકરાને લઈને ભાગી ગઈ છે અને એમાં છે ને તારા ભાઈનો હાથ છે. તારો ભાઈ છે ને ઓલો કપાતર હું ના પડતો હતો કે આપણે આપણી દીકરીને ત્યાં નથી મોકલવી તોય તું એકની બે નો થાય. ભલે મારો ભાઈ તો લાખોમાં એક છે. નસીબદાર હોય એને જવો મામો મળે. લે હવે ભોગાય તું હવે રો. એટલે મારી દીકરી કોકનીને ભાગી ગઈ હા ભાગી ગઈ. અને તમે મારા ભાઈનું નામ દો છો? મારો ભાઈ ક્યારે આવું ન કરે. અરે તારા ભાઈ નો જ આમાં વાંક છે. ન્યાજી પડી રહેતી હતી લાડકી છે ને આ તારા ભાઈએ જ કરી છે. જે માંગે એ આપે. હવે એને કીધું હશે કે મને ઓલો છોકરો તમારા ગામનો ગમે છે ત્યાં કીધું હશે તારા ભાઈએ કાંઈ વાંધો નહીં. અરે છોકરો હું તું કે હું તારે આ સમય હાજર કરી દઉં એમ કરીને છે ને એને આ બધું કાવતરામાં છે ને તારા ભાઈનો જાત છે. અરે પણ તમારી દીકરીએ ભૂલ કરી એમાં મારા ભાઈનો શું વાંક? તમે કહો છો કે તારા ભાઈનો હાથ છે. મારો ભાઈ કોઈ દિવસ આવી વાતમાં આગળ વધે જ નહીં. તારો ભાઈ જ છે ન્યા જ પડી રહેતી હતી ને. તો એવું જરૂરી છે કે એના મામાને ત્યાં પડી રહેતી હોય એટલે મારા ભાઈનો જ હાથ હોય? તારા ભાઈને બધી ખબર હોય કે આ ક્યાં જાય છે ને શું કરે છે ને હું તો એમ કહું છું કે એટલે જ છે ને તારો ભાઈ છે ને એટલે જ એને અહીંયા તેડાવતો હતો કે એને કોઈક હશે અહીંયા કોઈક મેળમાં હશે કોઈક છોકરો. બસ કરો હવે. તમે શું બોલો છો? તમને એનું ભાન છે? અરે તને કેમ હજી કેમ વિશ્વાસ નથી આવતો કે આપણી દીકરી ભાગી ગઈ છે એમાં તારો ભાઈનો હાથ છે અને સતાય તું તારા ભાઈની ભેર હું કેમ તાણશો? ભેર હજી તું સમજ અને આંખ ઉઘાડ. યા તારો ભાઈ છે ને કપાતર છે કપાતર. મારો ભાઈ કપાતર છે એમ ને? હા બસ કરો ને હવે. મારા ભાઈ વિશે એક શબ્દ સાંભળવા નથી માંગતી. તમે મારી દીકરીને ગમે ત્યાંથી ગોતી આવો. અરે હું કામ ગોતવા જાઉં? મારી માટે તો એ મરી ગઈ છે. હવે મારે છે ને ઓલા
જટાશંકરને ફોન હોતે ને કરવાનો છે કે તમે અહીંયા આવો અને શ્રાદ્ધવિધિ કરો. ભલે મારી દીકરી ગમે ત્યાં જીવતી હોય પણ મારા માટે એ મરી ગઈ છે. એના અંતિમ સંસ્કાર માટે જે લાવવું પડે એ મને કહો, એટલે હું લઈ આવી દઉં ને એનો પાણી ડોળ હોતે ને મારે હવે કરવો છે. પોતાની દીકરી માટે તમે અંતિમ સંસ્કારની વાત કરો છો? અરે! એ પણ જીવતી સંતાનમાં એકની એક દીકરી છે અને તમે એના વિશે આવી વાત ન કરી અરે એ શકો. દીકરી કહેવાય જ નહીં. જે બાપનું નાક કપાવે ને એને દીકરી ન કહેવાય, એને દુશ્મન કહેવાય, દુશ્મન. અને એવી દીકરીને હું માનતો નથી કે જેના બાપના કૈયામાં ન રહે અને એના બાપનું નાક કપાવે ને એવી દીકરીને હું દીકરી માનતો જ નથી. અને તને કાન ખોલીને મારી વાત સાંભળી લેજે. જો તારા ભાઈની ઘરે જવું હોય અને એની અરે વ્યવહાર રાખવો હોય ને તો તું હોતે ને મારા માટે પરાઈ થઈ ગઈ છો જાજથી. શું? આ તમે હું કહો છો? હું તમારા માટે પરાઈ થઈ ગઈ? હા. મારી દીકરી માટે હું મારા ભાઈનો સંબંધ તોડી નાખું? અરે પણ વાક એનો છે એટલે હું કહું છું. હું કાંઈ એમણે કઈ નથી આમ આંધળું ત્યાં તીર નથી મારતો. પૂરેપૂરો વાક એનો છે એટલે હું તને કહું છું. તું તારા ભાઈ અરે વ્યવહાર તોડી નાખ. મારે એની હારે સંબંધ રાખવો જ નથી. જેને કાંઈ ઇજ્જતની પડી ન હોય, મા બાપની ઇજ્જત શું કહેવાય એની પડી ન હોય અને મા બાપના વિરુદ્ધ જેને દીકરા દીકરીને સડાવતો હોય ને એવા વ્યક્તિઓ હારે મારે વ્યવહાર જ નથી રાખવો. પછી ભલે તારો ભાઈ હોય. હવે વિચાર તારે કરવાનો છે. આવ પ્રદીપ આવ. એમ નહીં, મેં તને કેટલા સમયથી અહીંયા જોયો નથી. તું વૈસે તો બહુ અહીંયા આટા ઠોકતો હતો. હા હવે ઈ વચ્ચેનો સમય જે હતો ને હા? ખરેખર માણવા જેવો સમય હતો. એટલે માણવા જેવો એટલે હવે હતું હું હવે અહીંયા અમારા ગામમાં છે હું તો સમય માણવા જેવો હતો ઈ કે ને. કામથી આવતો હતો, કામ પતી ગયું એટલે હવે નથી આવતો. સીધી વાત છે. એટલે જમીન બમીન રાખી ગઈ ના ના, તો હા જમીન કરતાંય પણ મોંઘી વસ્તુ હું જે બહુ અમૂલ્ય છે, જેને બધાને જરૂર પડે. અચ્છા હું કેતો ખરા ભાઈ ફટાફટ તું કેને આમ જેના લાગે વગર કોઈએ ન હાલે એનો સંસાર. હા છોકરી લે તો કઈ લગન કર્યા કઈ ખબર ન પડવા દીધી. આ જાન લઈને અમારા ગામમાં વહી આવ્યા હે ધામધૂમથી કોણે કર્યા છે? તો ગાંડા ભગાડી ભગાડી હે ભગાડી. અમારા ગામની છોકરી પકડી હમણાં 4-5 ભેગી છો. કોણ હાસુ બોલી જા. હા શું કીધું? હા કોઈને કહેતો નહીં હો તો જ કહું. કોણ કોણ કેતો ખરા. આવલા નરુ કાકા છે કે નહીં? હા એની છોડી કોણે પકડી? આ સપોર્ટ કોણે આપ્યો આ વાતમાં? ટીણા મામા મારા. ટીણીઓ હે બધા. ટીણા તને મેં એટલા આટું કીધું તને કોઈને ખબર નથી આ વાતની. હા અને આજ હું એટલે જ આટો મારો આવ્યો છે કે હું ઘણા વખતથી આવતો બંધ થઈ ગયો. બધાને મારી ઉપર કાંઈ છે ને આમ શંકા ન જાય. સમજો તું? વાંધો હાલ મારે નરેશભાઈનું થોડુંક કામ છે એટલે હું એને મળી લઉં. એ એ પ્રદીપ પ્રદીપ અરે યાર આ ક્યાં બફાઈ ગયો? આને તો બહુ કરી ભાઈ. કાંતિભાઈ હું છે ને હમણાં બહુ ટેન્શનમાં છું. તમે કાંઈક ઓલું થતું હોય તો એ કાંઈક કરો ને. હમણાં બહુ મોટી પોલીસની ભીડ છે એટલે અમારાથી એ બાબતનું કાંઈ થાય એવું છે નહીં. બહુ કરે એમ અત્યારે ટેન્શન જ એટલું છે ને એટલે બધું મને યાદ આવે. નકર મેં કોઈ દી આજ હું લોકોને ના પાડું છું કે એ ધંધા ન કરાય. હું તમારી વાત બધી મજબૂરી સમજુ છું પણ પોલીસની ભીડ એવડી મોટી છે એટલે મારાથી ને કાંઈ થઈ શકે એવું છે નહીં. નરેશભાઈ મારી દુકાનમાં હું નથી નકર હું તમને કદું આપું એમ. નરેશભાઈ 2 મિનિટ આવજો ને કામ છે થોડુંક. અરે શું કામ છે કયો ને હવે તમે. અરે યાર થોડુંક વ્યવહારિક કામ છે એટલા માટે બોલાવું છું યાર. આવો અને તમે એવું લાગે ને તો કંઈક કોન્ટેક્ટ કરો કંઈક થતા હોય તો. સારું સારું. હા બોલો. હવે છે ને વાત મળી છે આ તમારી દીકરી ભાગી ગઈ છે એ આખા ગામમાં વાત ખબર પડી ગઈ છે બરાબર. અરે એને તો નાક કપાયું છે આની કરતાં તો એ મરી ગઈ હોય ને તો સારું હતું. અરે પણ હું તમને એમ કહું છું કે હવે તને આ જે થઈ ગયું એ ભૂલી જાવ ને હવે સમાધાન કરી અરે નાખો. ક્યાંથી ભૂલે પણ તમને તો ખબર છે વેતે વેતે આલું ને તે મારા ઇજ્જતના ઢગલા હતા અને અત્યારે હાવ નાક કપાઈ ગયું. મારે છે ને ગામમાં કંઈ હાલ્યા જેવું નથી રહ્યું. તમે કહો હવે ભૂલી જાઓ, હવે ભૂલી શું જાય? હવે મને કંઈક વાગ્યું હોત ને મારે કેન્સર થયું હોત ને તો સારું હતું આની કરતાં. તો આ કેન્સર કરતાં ભૂંડું છે. અરે આ જો તમે જે તમારા હાળા ઉપર જે આરોપ નાખો છો એ ખોટી વાત છે. હું તમને એમ કહું છું ઈ છે ખોટી વાત નથી. 100% મારો હાળો અસકો છે એમાં જ આનો હાથ છે સમજ્યા. એને બહુ સડાવી અને મારી બાયડી હતી ને આટા વંજાની હતી કે જ્યારે હોય ત્યારે બસ એના ભાઈને ઘરે મોકલે, એના ભાઈને ઘરે મોકલે. મારો ભાઈ તો છે ને રૂડો છે રૂડો અને ભાગશેડી હોય ને એને જ આવા મામા મળે એમ કરીને એણે સણે સડાવ્યો છે ને મારી દીકરીને હોતી ને એણે સડાવી છે. અને બોલો મારો મામો મીટર વગેરેનો આટા વંજાનો એને ખબર જ નથી પડતી કે આપણે આવી રીતે ન કરાય. હકી ભાણકીને ઊંધા રવાડા સડાવી. પણ તમને એવું કેમ લાગે છે કે એને રવાડે સડાવી છે? અરે કેમ લાગે એટલે ખબર જ છે પણ મને હવે એમાં લાગવાની ક્યાં વાત જ આવી.
એટલે તમને કઈ રીતના લાગે છે પણ હવે એને ભગાડી હોય એમ? આ તો છે ને મને આખ્યું છે અને મને છે ને ભગવાને મગજ આપ્યું છે. જો આખ્યું ન હોય અને મગજ ન આપ્યું હોય ને ભગવાનને, એ માણાને હોતે ને ખબર પડી જાય કે આમાં અસકાનો જાત છે. કારણ કે હવે તમે જ વિચાર કરો ને, એ જ્યારે હોય ત્યારે ન્યાસ વહી જતી. આપણે કેટલું રોકવી તોય રોકાતી નહોતી. અને એના મામાની ઘરે જાય, એના મામાની ઘરે જાય. શું કામ? બસ આ જ કારણે. અને એનો મામો એટલે જ એને લાડકવાઈ લાગતો તો. મને લાગે આ બધી એમાં છે ને આ જે સાલ રમાડીને ભગાડવામાં ભાગી જવામાં એમાં એના કોઈક હશે, કોઈક દોસ્તાર હશે એનો કોઈક. એને જો તમને ખબર ન હોય ને તો હકીકતની વાત હું તમને કહી દઉં. આપણા ગામના સરપંચનો ભાણિયો જે મને મળ્યો હતો અને એ વાતમાંથી વાત કહેતો કહી દીધું કે એક છોકરી હારે લગ્ન કર્યા છે ને સરપંચ તમારી હારે જ રહે છે અને તમને ઉલ્લું રમાડે છે. હકીકત એ આપણા 3 ગામ મૂકીને ગામ છે એનું, અને આજ મને મળ્યો હતો, એ મને વાત કરતો હતો. અને હું વાત કરો છો તમે? હા, આપણા ગામનો સરપંચ ટીણો છે ને, હા, એણે જ તમારી દીકરીને ભગાડી છે અને તમારી આગળ હારો રહી છે. 2 દી પહેલાં જ કહેતો હતો કે પોલીસ કેસ કરી લેવીને, આમ કરી લેવીને, તેમ કરી લેવીને. તમે પાછા કહો કે ના ના મારે કાંઈ કરવું નહીં. એ જાણી જોઈને તમને છે ને આમ ઉશ્કેર આવે છે, સમજ્યા? તમને એમ કહેતો હતો ને તમારા હાળા વિરુદ્ધ પોલીસ કેસ કરવી. એ ભાઈને બસી જવું છે આ વાતમાંથી, સમજ્યા? બાકી તમારો હાળો કાંઈ બિસાડો આ વાતમાં છે જ નહીં. એવું છે? હા, તો એમ છે એટલે ટીણીયાનો હાથ છે આમાં. હા, હું તો જે દીકરી જ્યાં ભાગીને ગઈ છે ને એ છોકરાને જ મળીને આવ્યો છું. વાતમાંથી વાત થઈ ને એટલે ખબર પડી, બાકી આ થોડી ખબર પડે એમ હતી મને. તે ન મૂકું, ટીણીયાને ન મૂકો. હારો એટલી બધી પેટમાં એટલી બધી મોટી કાતી રાખે છે. હા, એટલે તો કહું છું. અને હું તો પહેલાં એમ કહું છું કે આ તમે અત્યાર સુધી તમારા હાળા હારે સંબંધ તોડી નાખ્યો છો ને, એ સુધારી આવો. કારણ વગરનું એક કરતાં બીજા સંબંધ બગડે. બિચારાને તો મેં કેવા ખાસા ખોટા શબ્દો કીધા, ફાવે એમ બોલ્યું છું. અને છતાંય મારા હાળાની ખાનદાની જો હજી લગી એણે મને કાંઈ એટલે કાંઈ કીધું જ નથી. મારે એમ કે મને એટલે નહીં કહેતો હોય કારણ કે એનો વાક છે ને, એટલે મને કાંઈ નહીં કહેતો હોય. પણ મને શું ખબર કે એ નિર્દોષ છે. મારે પહેલાં છે ને એની માફી માગવી જોઈએ. અને હું તો એમ કહું સમાધાન થાય તો કરી નાખજો. છોકરો સારો છે, એમાં કંઈ વાક છે નહીં. એ મને મળ્યો તો, સમજ્યા? એ પહેલાં બધી મારે વિચારવું પડશે ને જોવું પડશે. આ તો આ બધું હાવ અલગ જ નીકળે છે હાળવા. તો મારે હવે જવું છે તો હું નીકળું છું ને, તમે તમારી રીતે પતાવી દેજો. સાચું કહું ને તો આમાં વાંક તમારો મા દીકરાનો જ છે. કેદુની કઈ કઈને થાકી ગઈ કે રેવા દ્યો. પણ આ છે ને સોડીનો મોહ ભૂલાતો નહોતો. સોડીનો મોહ ભૂલાતો નહોતો એટલે આપણે કંઈ કોઈના પેટમાં ઘૂસી ગયા છીએ? મને ખબર હતી કે હેતલ અહીંયા આવીને આવી રીતે બગડી જશે અને કોકની હારે ઈ પ્રેમજાળમાં ફસાઈ જશે. એ ખોટી સેવા પેટમાં નહોતા ગરી નીકળાતો, સાચી સેવાય ક્યાં પેટમાં ગરી નીકળાતા? એટલે એ જ હરેક વાતમાં એનો પક્ષ લેવાનો. જઈએ સોડીના મા બાપ ફોન કરે ને તો એ ના પાડવાની, અમારી સોડી ક્યાંય નહીં જાય, અમારી સોડી ક્યાંય નહીં જાય. આ સોડી હાવ ગઈ. હા તે પણ આ તો ઠીક છે કે આપણે કંઈ સોડીની વાય પડતા હોઈએ અને એ શું કરતી હોય, એના પેટમાં હું કાતી હોય એ આપણને ખબર હોય. આ લાખ રૂપિયાનો સંબંધ બગડી ગયો, હગા ભાઈ બેનને બોલે વ્યવહાર ન રહ્યો. પણ મેં કીધું તું કે સંબંધ બગાડો અને આપણે સંબંધ બગાડવા રાખી હતી. એક તો એને રાખી પારકી દીકરીને અહીંયા રાખી, એને ભણાવી ગણાવી અને અત્યારે જો એને સમજવું જોઈએ ને જમાઈએ, હું કામ આપણા પર આરોપ નાખવો જોઈએ કે આપણે જ એને ભગાડી દીધી? જે દીકરી ભાગી હોય ને એના બાપને પછી કાંઈ સમજણ ન પડે, એ ગમે એ બોલે, પણ આપણે તો ખબર પડે ને કે દીકરી છે ને હાપનો ભારો કહેવાય અને એ તે કોકની બીજાની. આપણે શું જરૂર હતી? રૂપિયા ખર્ચા, મોટી કરી, ખવડાવ્યું પીવડાવ્યું, ધ્યાન રાખ્યું અને છેલ્લે બધા માસલા ધોવાઈ ગયા. સાચી વાત છે તારી, પણ મારે કરવું શું? અને આ જમાઈ તો જો ગમે એમ બોલતા હતા, ગમે એમ, એને તો કંઈ ભાન જ નથી કે શું બોલવું જોઈએ. હા, એની દીકરી ગઈ તો એની દીકરીને તો વાંકી કાઢતા જ નથી અને આપણે ભગાડ, એ બધું જવા દે. એ કે તમારા દીકરાએ ભગાડી દીધી. અરે મારો દીકરો કઈ એને ભગાડતો હોય? જો બા, વાંકમાં આવીને એટલે એક માણા 10 ભૂલું કાઢે આપણી. અટાણ લગણનો ઊંચા અવાજે બોલવાની તેવડ નહોતી. તેથી કેવું બોલતા હતા, મને આકે લીધી, મને જેમ તેમ બોલતા હતા. શરમ બધી મૂકી દીધી નેવે. પણ મને એટલી ખબર પડે કે ભૂલ આમાં આપણી જ છે. આ તો ઠીક છે કે એ અહીંયા આવી ભણવાને આપણે રાખી. જો એ બધી રીતે ભણી ગણીને ઓફિસર થઈ હોત તો વખાણ કોના કરત કે મારી દીકરી બહુ હોશિયાર છે એટલે ન્યા આવીને ભણીને આટલા ટકા લાવી. દીકરી આવા કાળા કામ કર્યા એટલે હવે આપણે બે ખરાબ. બા, હો વાતની એક વાત, હારા કોઈને ન દેખાય. જરાક તમે ભૂલ કરો ને એટલે એ હંધાય પકડીને બેહે. આ દુનિયાનો નિયમ છે. સાચી જ વાત છે, રાખ્યું કોઈ જાણે નહીં, પણ જો ભૂલ થાય ને એટલે ઓળ્યો ગોળ્યો. અને એમાંય તે
આ ઉંમરવાળા હોય ને એ મોટામાં મોટો ગુનો છે. કાંઈક થાય ને એટલે ઓળ્યો ઘોળ્યો બધું અમારા પર આવે. જુવાનિયા તો બધા ખસી જાય. જુવાનિયા કહેતા હોય ને તે માની એ લેવું જોઈએ આપણે. તેથી ઈંડોળે બેન મેં કીધું તું કે તારી માના પગ દુખે છે ને તો ઘર ભેગી થઈ જા. તને તમે શું કીધું તું? મારી સોડી ક્યાંય નહીં જાય. લ્યો મેં વળી પ્રેમ બતાવ્યો ને મેં એને થોડાક જ અહીંયા રાખવાનું કીધું તો મેં ગુનો કર્યો. એ જીદ લઈને બેઠી હતી કે હું જવાની નથી, હું ફોનથી પૂછી લઈશ કે મમ્મી તને કેમ એ છે. બહુ સારું. હવે સંબંધ બગડ્યા, મજા આવી ગઈ ને, રહ્યો હવે તે. જે હોય એ બધાય મારા પર ઓળ્યો ઘોળ્યો નાખે. પોતાની ભૂલ તો કોઈને નથી દેખાતી, ના આ બે જણને, ન જમાઈને ને ન દીકરીને. તમે મારા બાને અને મારા ભાભીને હું કામ બોલાવ્યા છે? મારે કામ છે એટલે બોલાવ્યા છે. પણ કોઈ કારણ તો હશે ને. જો હિરલબેન, જય શ્રી કૃષ્ણ. ભાભી જય શ્રી કૃષ્ણ. આવો હિરલબેન, બા. અમે નરેશભાઈ અમે તમારી હજી માફી માંગીએ છીએ. જો આ તમે ફોનમાં પોલીસ કેસની વાત કરતા હતા ને તો એવું ન કરતા. હિરલબેન, અમારી આબરૂ શું રહે આ ગામમાં? અમે નાના માણસ છીએ. એકવાર જો એક કેસ અમારી ઉપર બોલશે ને તો તમારા ભાઈ આખી જિંદગી માથું નમાવીને હાલશે. ભાભી હું જાણું છું કે મારી હેતલ દીકરીનો વાંક છે, એટલે તને બાપુને કહેતી હતી કે આ દીકરીનો વાંક છે તો મારા ભાભી અને બાને હું કામ બોલાવ્યા છે. હવે એને માફ કરી દો ને. જમાય હવે આ ઉંમરે તમે મને પોલીસ ચોકીએ લઈ જાઓ. અરે મારા ધોળામાં ધૂળ પડશે. આખી જિંદગી હું કેમ રહીશું? અને હવે છેલ્લી ઘડીએ પોલીસને ત્યાં જઈશ તો લોકો શું કહે મારા માટે? અરે પણ તમે મને તો જરીક સમજો. કોણે તમને કીધું કે હું પોલીસ સ્ટેશનમાં જઈને અને કેસ કરવાનો છું? તમે બે દી પહેલા ફોનમાં નહોતા બોલ્યા? અરે ત્યારે મને હાસી વાતની કાંઈ ખબર જ નહોતી. અને કયો બાપ એવો હોય કે જેની દીકરી ભાગી જાય અને એમનો સાનું મનો બેઠો રહે? અરે આ ગુસ્સાના આવેશમાં મારે એવથી કંઈક બોલાઈ ગયું છે. હું એ ભૂલ સ્વીકારું છું, પણ હવે વાત કંઈક જુદી જ છે. કે હું છે હવે હું કરવાના છો? બસ સુધી. હા નરેશભાઈ, વ્યવહાર ન તોડતા. તમે કહેતા હોય તો હું તમારા પગે પડવા તૈયાર છું. અરે. ખોરો પાથરીને ભીખ માંગુ છું. અરે વ્યવહાર ન તોડતા જો અમારી. તમે છે ને મારા હાળાના ઘરના એટલે મારે બેન સમાન જ કહેવો. અને બેન જો ભાઈની સામે આમ ખોળો પાથરે ને તો મારો જીવતર લાજે, મારું જીવતર લાજે. જમાય બસ આ છેલ્લી વિનંતી કરું છું. હવે કોઈ દી હું મારી દીકરીને નહીં બોલાવું ને હું અહીંયા નહીં આવું. અરે, પણ સંબંધ ન અરે બગાડો. આજે તમે જે હાથ જોડો છે, જે ખોળો પાથરો, એ બધું છે ને મારે કરવાનું હોય. મારે બે હાથ જોડવાના હોય અને મારે તમારી માફી માગવાની હોય. મને બધી વાતની ખબર પડી ગઈ છે કે મારી દીકરી હેતલ ભાગીને એમાં તમારો કોઈનો હાથ નથી. તમે તો બધા એના હિતેશુ છો, તમે એનું સારું જ જોતા હતા. પણ મારી દીકરીને જ કોણ જાણે હું હુજું ને તો એ બીજા છોકરા હારે ભાગી ગઈ છે. એટલે જ મેં તમને આમાં બોલાવ્યા છે કે તમારી માફી માગવા મેં તમને બોલાવ્યા છે અહીંયા. એટલે હા. તમને ખબર પડી ગઈ છે હા. કે મારા ભાઈનો કાંઈ વાંક નથી. અરે એ તો બિચારો હાવ દૂધ જેવો છે, સમજ્યા? એને કાંઈ એટલે કાંઈ વાતની ખબર જ નથી. અને એ તો એને ભાણકીને જેમ હાસો મામો પ્રેમ કરે ને એમ એના માવતરની જેમ એ પ્રેમ કરતો હતો. એમાં એનો કાંઈ વાંક નથી. મેં તમને કીધું હતું ને મારો ભાઈ ક્યારે આવું ન કરે, પણ તમે માનતા નહોતા મારી વાત. હિરલબેન, સાચું સામે આવી ગયું એનાથી મોટી કોઈ વાત ન હોય. હેતલ કેમ છે? તમે વાત કરી, મળ્યા એને? હા, યેતલને હું મળ્યો અને યેતલ જે છોકરા હારે ભાગી ગઈ ને એ છોકરાને હોતે હું મળ્યો છું. અને યેતલે જે છોકરો પસંદ કર્યો ને એ બધી રીતે સારો છે. કારણ કે મેં બધું જાણ્યું છે. એ છોકરાનું ખાનદાન શું છે, છોકરો કેવો છે, કેવો સમજદાર છે, બધું મેં જાણ્યું છે. અને એ બેને મેં અહીંયા બોલાવ્યા છે હોતે લ્યો ને. તો મારી હેતલ કે રસ્તામાં તમે ફોન લગાડો ને ક્યાં અરે, પોઈ ગઈ? આવતા જ હશે. હારું હાલો. અને એકવાર દીકરીને જોઈ લે તો સંતોષ થઈ જાય. મજામાં તો છે ને? હા, જો એ આવે ને એટલે મને એમ થાય કે જો હું શું પણ હેતલ, મારી દીકરી આવીએ તારી માને પેલા મળે. હેતલ તું મને મૂકીને ક્યાં વહી ગઈ હતી? તને ખબર છે ને આ એક ઘડી મન તારા વગર નથી હાલતું. તું મને મૂકીને ક્યાં વહી ગઈ હતી બેટા? સાચી વાત છે મમ્મી તમારી, પણ શું કરવું? હાદી સાથે હું એટલો બધો લવ કરતી હતી ને એટલે મેરેજ કરી લીધા. પણ તારે તારા બાપુને તો વાત કરી હતી એકવાર. પપ્પાનો ગુસ્સો જેવો છે ને એ હું ડરી ગઈ હતી. પણ હેતલ અમને તો કેવું હતું, તારા બાપુએ અમને કેટલું કીધું છે. બટ કોઈને કંઈ કહેવાય એમ નહોતું.
એમાં એવું હતું કે અમે ભાગવાના નહોતા, એવું વિચાર્યું પણ નહોતું. હા, લગ્ન અમારે બંને કરવા હતા, કારણ કે અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. પણ મારે થોડો વખત જોતો હતો અને હેતલ પાસે વખત નહોતો. હા, તમારા ઘરે જ્યારે હતી ને ત્યારે હા એના બાપુ એને તેડાવતા હતા, એને કહેતા હતા કે એના માટે કોઈ છોકરો પસંદ કરી લીધો છે અને જલ્દી હક પણ કરી નાખવું હતું. હા બસ, હેતલ એ જ બીકમાં ને બીકમાં મને મળી અને વાત કરી, એટલે અમને બંને ડરી ગયા હતા ને પછી અમને કાંઈ ન સૂઝ્યું તો અમે ભાગી ગયા અને કોઈને કીધું પણ નહીં કે અમે. અરે કાંઈ વાંધો નહીં, તમ તારે જમાઈ તમારે છે ને જરીકે હવે શરમ અનુભવવાની જરૂર નથી. અને જો તમે મને અગાઉ કીધું હોત ને તો હું તો રહ્યો ગામડિયો બાપ, જડ બુદ્ધિનો કહેવાવ. અને મને તો એમ જ હતું કે મારી દીકરી પ્રેમ લગ્ન કરે શું કામ, એટલે હું છે ને ન્યાન્યાના સંબંધ તોડી નાખત. અને આ તે પહેલાં લગ્ન કર્યા ને આગોતરા કહેવાય ને, આગોતરા જામીન મેળવી લીધા એમ તે પહેલાં લગ્ન કર્યા ને એટલે મારે ના છૂટકે આ જમાઈની બધી ડિટેલ જાણવી પડી. અને મેં ડિટેલ જાણીને તો બધી 100 કેરેટ હોના જેવી નીકળે. જો મારો જમાઈ 100 કેરેટ હોના જેવો છે. જો નરેશભાઈ, જોઈ લીધું ને, કોઈ નો પૂગે ને એનું પેટ પૂગે. તમને એમ હતું કે મારી દીકરી ઘર મૂકીને કોઈ દી ન ભાગે. નરેશભાઈ, પોતાના બાળકને એટલું દબાણમાં ન રખાય કે એને ઉડવા માટે ઘરની બહાર જવું પડે. અને તને એટલી સમજણ નહોતી કે એકવાર મારા મામા કે મારી મામી હારે વાત કરીને જોઉં. બટા, તમારી આ ઉંમરમાં તમને ખબર ન પડે, તમે તો ઘર મૂકીને વયા જાઓ. પણ વાહિલાને હું સમજવાનું, આખી જિંદગીના સંબંધ તૂટી જાય, ઇજ્જત આબરૂ વહી જાય. અને તું આ જમાઈ હારા નીકળ્યા એટલે વાંધો નહીં, નકર ભૈરામાંથી ભૂલી પડત તો કોણ હાચવત? મા બાપ ગાંડા નથી કે જાણી જોઈ વિચારીને પછી હક પણ કરાવે છે. જો બધા લવ મેરેજ આમ હારા હાલતા હોત ને બેન, તો બધા આ જ કરત. તો આટલો બધો ખર્ચો કરવાનો, કોર્ટમાં લઈ જવાના, સાઈન કરાવવાની, ખર્ચા કરવાના કોણ કરત? મમ્મી, હવે જે થઈ ગયું એ થઈ ગયું અને બધું વેરી ગુડ જ છે ને, તો ટેન્શન લેવાની શું જરૂર છે? દીકરા જો માગી લે ને. જો મારાથી કોઈને પણ હર્ટ થયું હોય ને તો સોરી. અરે કાંઈ વાંધો નહીં દીકરા. અને આમે જો મારી જેવો બાપ હોય ને એની દીકરી આવા જ પગલાં ભરે, ગમે એવું સારું પાત્ર મળે. પણ બિચારી શું કરે, મારી જેવો જળબુદ્ધિનો બાપ હોય ને એની દીકરી આવું જ કરે. અને મારે જેવા બાપને સમજવું પડે કે દીકરીની ઈચ્છા આપણે જાણવી, એના મનમાં શું છે એ આપણે જાણવી. બસ જળબુદ્ધિના આ બાપનો કક્કો હાસો ન રાખવાનો, એ ક્યારેક ખોટો હોતે ન હોય. અને આ મારી દીકરીમાં હું ખોટો જ બાળક. જો મેં પહેલાં જો મને આ બધી વાતની જાણ પડી ગઈ હોત ને તો. સારું, હવે છે થઈ ગયું. ભગવાન સદાય સદાય સુખી રાખે. અને જમાઈ રાજા, હવે છે ને અમે તમારા માવતર કહેવાય. આ મારા નહીં તો કાંઈ નહીં, આ હાહુના પગે તો લાગો. ભગવાન હો મને ના